તો એનસીસી જુનિયર ડિવિઝનની અંદર જેમણે ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે એમનું એવોર્ડ આપી આપણે સન્માન કરીશું. એનસીસી બેસ્ટ કેડેટ એવોર્ડ ગોઈઝ ટુ ગોઢાણિયા હાર્દિક. એમના એવોર્ડ અર્પણ માટે હું આદરણીય કુલપતિ સાહેબ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ. ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ગોઢાણિયા હાર્દિક જેઓ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને બેસ્ટ કેડેટ એવોર્ડ 2025નો મેળવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી મિત્રો આપણે વધાવીશું. ત્યાર પછી બેસ્ટ ડિસિપ્લિન એવોર્ડ ગોઈઝ ટુ મેવાડા મિત. એમને પણ કુલપતિ સાહેબ શ્રીના વરદ હસ્તે એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. બેસ્ટ હાર્ડવર્ક એવોર્ડ ગોઈઝ ટુ ગોંડલિયા ભૌતિક. એમને પણ એવોર્ડ આદરણીય શ્રી કુલપતિ સાહેબ શ્રીના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી મિત્રો આપણે વધાવતા રહેશું. આભાર. ત્યાર પછી ગર્લ્સ એનસીસી ગર્લ્સ જુનિયર ડિવિઝનની અંદર નંદવાણા હેમાક્ષી બેસ્ટ કેડેટ એવોર્ડ મેળવી રહ્યા છે અને આભાર સાહેબ. અને ડીવાયએસપી સાહેબ શ્રી ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ બહેનોને પોતાના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરશે. નંદવાણા હેમાક્ષી 10 કની વિદ્યાર્થીની બેસ્ટ કેડેટ. બેસ્ટ ડિસિપ્લિન એવોર્ડ ગોઈઝ ટુ ભરડિયા જહાનવી. બેસ્ટ હાર્ડવર્ક એવોર્ડ ગોઈઝ ટુ ગોહિલ નિર્જલાબા. સાહેબ શ્રીના વરદ હસ્તે ભરડિયા જહાનવી બેન બેસ્ટ ડિસિપ્લિન એવોર્ડ અને બેસ્ટ હાર્ડવર્ક એવોર્ડ ગોઈઝ ટુ ગોહિલ નિર્જલાબા. અને મામલતદાર સાહેબને પણ વિનંતી કરીશ કે તેઓ સન્માનમાં જોડાશે. આભાર સાહેબ આપના વરદ હસ્તે. થેન્ક યુ સાહેબ. આભાર.